સ્વાગત છે। તો હાલો બધાય ચા પીવા સવારનો ચા થાય, ચા પી પછી ઘરનું કામ કરવાનું છે, ઘરનું કામકાજ કરી અને પછી જવાનું છે આપણે શિવ ભગવાનના મંદિરે। તો ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, હર હર મહાદેવ। આજ તો શિવરાત્રી છે તો બધાય રિયાન તો ફરાર કરવાનો છે। આપણે જો આજ ભાંડી પાક બનાવવાનો છે તો જો આવા આરા મોરા હેકવાના છે, ખાલી આરા મોરા જ બી હેકવાના છે, સાલ ઉતરી જાય ને એવા। અને બનાવવાનો છે જાજો નથી બનાવવાનો, બહુ કોઈ ખાય નહીં ને એટલે એક ખાલી થારી એક જ બનાવવાનો છે। પછી હું બટેટા આવી છે, બીજું ત્રીજું બધું હોય ને વધારે ફરારમાં એટલે પછી થોડોક બનાવવાનો છે। તો આપણે માંડવીના બી આપણે હેકાય જ આરા મોરા, બી આરા મોરા હેકાઈ ગયા। હવે આપણે નાખી દઈએ બટેટા બાફવા। આ શિવરાત્રી તો બધાય રહ્યા જઈએ, આપણે નાખી દઈએ બટેટા બાફવા ને ભેગા નાખી દઈએ થોડાક માંડવીના બી, તો સૂકી ભાજી સ્વાદવાળી થઈને ભેગા બફાઈ જાય ને અસલ મસ્ત મજાના। હવે આપણે એક ઠેકાણે બટેટા બફાય અને એક ઠેકાણે આપણે જો હવે આ ફોતરી અસલ ઉખડી ગઈ, નામે ઉખડી જાય, થોડાક ઠરવા દઈએ ને તો ઉખડી જાય એકદમ। હવે ઠરી ગયા ને હવે આપણે છે ને ફોતરીયાને ઉખેડી લઈએ। હવે આપણે મિક્સરમાં ભૂકો કરી લઈને બી એવા મસ્તીના આવા સફેદ થઈ ગયા ને એક આ ભરી દીધો, અસલ રૂપારી સાલોતરી એવી અસલ ઉતરી ગઈ, એકદમ સફેદ થઈ ગયા કાજુ જેવા છે ને, જો એકદમ હાવ સફેદ થઈ ગયા તો જ માંડવી પાક અસલ થાય। થઈ ગયો ફૂકો ને હવે આપણે હે ને સાંહળી મૂકવાની છે। તો આપણે હે ને મિક્સરમાં ફૂકોય કરી લીધો અને હવે એક વાટકામાં આપણે ખાંડ લઈ લીધી। તો આપણે હે ને આ બે વાટકા હે તો એક વાટકો આપણે ખાંડ લીધી, અને આ બે વાટકા હોય ને તો એક વાટકો ખાંડ લેવાની। હું તો જો અમારે એવી રીતના મીઠું ખાય પછી જેવું જોઈને ખાતા હોય એ રીતના। અને હવે આપણે હે ને આ પરલી ગઈ ખાંડ, એટલું આપણે પાણી લીધું, ખાંડ બુડી જાય ને એટલું લેવાનું। મૂકી દીધી ચાસણી, આપણે હે ને સાહણી આવી ગઈ, આમાં એક તારની લેવાની હોય જો આવી રીતના। હા, માંડવી પાકની સાહણી આવી જ લેવાની હોય। તો આપણે હે ને હવે આ ભૂકો નાખી દઈએ અંદર, આપણે ગેસ બંધ કરી દીધો। થોડીક વાર પંખે રાખી દઈએ, શું વાર લાગે, મસ્ત મજાનો ધોરો બરફી જેવો માંડવી પાક બન્યો, બની ગયો માંડવી પાક, ઠરી ગયો। તો હવે છે ને આપણે ઢેફલી પાડી લઈએ, હાલો માંડવી પાક કમ્પ્લીટ થઈ ગયો। હાલો આપણે માંડવી પાક થઈ ગયો, બટેટા બફાઈ ગયા અને ઝીણું ઝીણું જે ઓલા સૂકી ભાજીમાં નાખવાનું છે ને એ બધું એ સુધારી ગયું, ધાણા સુધાર્યા, મરચાં સુધાર્યા, આદુ સુધાર્યું, હવે છે ને બટેટા સુધારી લઈએ। હવે આપણે છે ને મરચાં વઘાર લઈ, આજ પાછો આખો દી આજ ખાવાનો છે ને એટલે થોડુંક તીખું તમતમતું હોય તો મજા આવે। તેલ થઈ ગયું, ચાર પાંચ મરચાં તૈરા, નાખ્યું જીરું, મરચાં,
ટમેટા, નાખ્યા બટેટા, નાખી હળદર, મીઠું, નાખ્યું ધાણા જીરું. આપણે સૂકી ભાજી બની ગઈ. આને હજી મસ્ત મજાની હલાવ નાખીએ ને એટલે અસલ થઈ જાય જોરદાર. માંડવીના બી ભેગા બાફવા નાખ્યા હતા ને એ થઈ ગઈ આપણે મસ્ત મજાની સૂકી ભાજી. આ હે ને માંડવીના બી છે બાફેલા, જો અંદર હે ને ખાંડ નાખવાની છે ને, ખાંડ હવે થોડીક આપણે ખાંડ નાખી દઈએ. નીચે ઉતારીને પછી આપણે ધાણા નાખશું લીલા. મરચાં આવી ગયા, દહીં છે, સૂકી ભાજી છે, એમાં આપણે છે ને ધાણા પછી સાટવાના છે. આ હે ને ફરારી સેવડો છે, આપણે માંડવી પાક છે. અને સાઈડ તો આપણે હે ને સવારની બનાવેલી પડી પણ વધારવાનો વેત નહોતો આવ્યો, હવે આપણે ખાવા ટાણે વધારી લઈએ. જોજો ચોખ્ખું દૂધ હોય ને તો જ માખણ નીકળે, નકર માખણ નીકળે નહીં. તો ગામડાવાળાને હે ને અમારે આ જ મજા હોય, ઘર ઘરાવ દૂધ હોય ને એટલે આપણે હે ને માખણ સારામાં સારું નીકળે. થોડાક દી થાય તો કિલો થઈ જાય, એને જ ગામડું કહેવાય. માખણ આપણું મસ્ત મજાનું નીકળી ગયું. અમે લીટર રાખને શાક બનાવ્યું. કાના આવો તો માખણના માટ છે, દૂધાણું હોય કે ન હોય પણ માખણના માટ જ હોય. તો પાછું આપણે છે ને ગરમ કરવાનું છે. ભાણામાં એ નાખી લઈએ, આવે ને તો આપણે ભાણામાં નખાઈ જાય. તો સૂકી ભાજી છે ફરારમાં, ખાટી મીઠી છાશ છે, માંડવી પાકની ઢેફલી છે, મસ્ત મજાની સૂકી ભાજી છે, મરચાં તીખા મીઠા છે ને તીખો મીઠો બે જાતનો ચેવડો છે, દહીં છે ને એવું બધું ફરારમાં છે. તો હાલો બધાય ફરાર કરવા. તો વિડીયાને આપણે અહીંયા પૂરો થાય અને ફરી વિડીયામાં મળશું. તો જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.